વેલકમ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં આપણે જુલાઈ 2024માં યુનિટ ટેસ્ટ લેવાય એ ધોરણ 12નું ઇંગ્લિશનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જે સામાન્ય પ્રવાહનું છે, આર્ટ્સ કોમર્સ બંનેનું છે. ઓકે, અને એમાં પહેલાં છે રાઇટ વેધર ધ સેન્ટન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે ખરા છે કે ખોટા એ વાક્યો લખવાના છે. પહેલું છે ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી રોયસ, એટલે એ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. શું છે સ્ટેટમેન્ટ? ફોલ્સ એટલે ખોટું છે. શું કામ ખોટું છે? તો એ ફાઇનલ જજમેન્ટ હંમેશા વોલ્ટ ડિઝનીનો રહેતો હતો, રોય ડિઝનીનો નહીં પણ વોલ્ટ ડિઝનીનો. સેકન્ડ છે ધ કસ્ટમર ઇઝ નોટ વેરી ફેમિલિયર વિથ ટેકનોલોજી, તો એ સ્ટેટમેન્ટ છે એ ટ્રુ છે, સાચું છે. શું બીજું સ્ટેટમેન્ટ કહે છે? ટ્રુ, એટલે એમાં એમ લખ્યું હતું કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, એટલે ટ્રુ છે, સાચી વાત છે. હવે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગમાં છે સ્ટબોર્ન એટલે જિદ્દી અને ઓબ્સ્ટિનેટ કહેવાય. બેરિયર એટલે અવરોધ, એને ઓબ્સ્ટેકલ કહેવાય. શું થાય? બેરિયર એટલે અવરોધ એટલે ઓબ્સ્ટેકલ થાય. ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શનમાં જો કે રીનાઝ મધર યુઝ ટુ સિંગ ભજન્સ. હવે યુઝ ટુ જ્યારે આવે ને ત્યારે તમારે હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન ઇન ધ પાસ્ટ અથવા પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન એમ લખી દેવાનું. પછી નીતિન ઇઝ ટુ લેટ ટુ ગેટ, એટલે બે વાર ટુ આવે એટલે તમારે લખવાનું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર, કે નીતિન એટલો બધો લેટ છે કે તે સારો ગેટ ગુડ એટલે સારો માર્ક્સ મેળવી શકે એમ નથી, ગુડ માર્ક્સ આવે છે એટલે. ચાલ, એના પછી છે 7 નંબરમાં વાય વોઝ વોલ્ટ અ જીનિયસ ફોર ધ રાઇટર્સ એન્ડ એનિમેટર્સ. તો શા માટે જીનિયસ વ્યક્તિ હતો? તો એમાં આપેલું છે કે વોલ્ટ વોઝ ટુ ધ રાઇટર્સ એન્ડ producers and animators who work with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. કોઈ પણ સ્ટોરી કે આઈડિયા હોય એમાં એક્સ્ટ્રા એ ઇમેજિનેશનના સ્ટ્રોક ઉમેરી શકતો હતો, એટલે પોતાની કલ્પના શક્તિ પ્રમાણે કોઈ પણ વસ્તુ એમાં એડ કરાવી શકતો હતો, એને ક્રિએટિવ બનાવી શકતો હતો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વિચ ટુ એડજેક્ટિવ્સ વર યુઝ બાય ધ રાઇટર ફોર વોલ્ટ. કયા બે વિશેષણો છે વોલ્ટ માટે ઉપયોગમાં લેવાયા છે? તો એક જીનિયસ છે, બરાબર, કયો છે? જીનિયસ. અને બીજું છે ઇમેજિનેટિવ એટલે કલ્પના શક્તિવાળું. શું કહેવાય? ઇમેજિનેટિવ અને જીનિયસ, અથવા હાર્ડવર્કિંગ અથવા ઇન્ડસ્ટ્રીયસ પણ સાચું પાડશે કદાચ. આગળ છે ક્વેશ્ચન નંબર 9. જો તો વોટ વોઝ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ટેલ કસ્ટમર ટુ ડુ, એટલે એને કસ્ટમરને શું કરવા કહે છે? તો આપણે એમ કહીએ કે ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ટેલ્સ કસ્ટમર ટુ ગીવ ઇટ ટુ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, એટલે કે સી મીટ્સ. બરાબર, શેના? તો લવ. ઇટ એટલે શું લખવાનું અહીંયા? ટુ ગીવ લવ એમ લખવાનું. ટુ ગીવ લવ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી સી મીટ્સ. પછી નંબર 10 છે વાય શુડ વી શેર લવ ટુ એવરીવન. શા માટે આપણે બીજાને શેર કરવું જોઈએ લવ? તો બરાબર, ઇફ વી શેર લવ ટુ એવરીવન they will in turn share it with other people and they will return some really neat modules back to you. એટલે તમે કોઈને બીજા સાથે પ્રેમથી વાત કરો તો બીજા લોકો બધા સાથે બીજા સાથે વાત કરશે, એમ કરતાં જગત છે પ્રેમમય બની જશે એમ કે. ત્યાર પછી એક શોર્ટ નોટ છે, એટલે શોર્ટ નોટ છે એ તમારે પોઈન્ટ્સ ઉપરથી તમારી રીતે લખી શકો. હવે અત્યારે આપણે ક્વેશ્ચન આન્સર જોવા જઈ રહ્યા છીએ. સપ્લિમેન્ટરી રીડર છે એના. વોટ ડીડ સલીમ અલી યુઝ ટુ ડુ વિથ હિઝ એરગન, એટલે એરગનથી તે શું કરતો હતો? તો સલીમ અલી શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. બરાબર, શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ, એટલે આપણે આન્સર એમ લખવાનો કે હી યુઝ ટુ શૂટ એમ લખવાનું. હી યુઝડ ટુ શૂટ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ, એટલે ઘરની આસપાસ જે ચકલીઓ હોય એને શિકાર કરવા ટેવાયેલો. શૂટ એટલે બંદૂકથી મારી દે, શિકાર કરવા. રાઇટ ફૂલ ફોર્મ ઓફ BNSH. BNSHનું ફૂલ ફોર્મ શું થાય? તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી થાય. શું થાય? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એ BNH નું ફૂલ ફોર્મ છે. વેર ડઝ લવ લાઇટ ગ્લો, એટલે લવ લાઇટ ક્યાં પ્રકાશે છે? તો લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ, એટલે કાયમી બરફ ઉપર. અપોન ધ સમિટ્સ હોરી, એટલે શિખરની ટોચ ઉપર, પ્રાચીન શિખરની ટોચ ઉપર. ગીવ અનધર વર્ડ ફોર એન્શન્ટ, એટલે પ્રાચીન માટે એક શબ્દ આપો. એન્શન્ટ માટે ઓલ્ડ શબ્દ છે. કયો શબ્દ છે? ઓલ્ડ, અથવા ઇટરનલ કહો તો ચાલે. કાયમી છે, ઇટરનલ એટલે કાયમી, એ કહો તો ચાલે, અને ઓલ્ડ કહો તો ચાલે. ત્યાર પછી આવશે વોટ ડીડ ધ પોએટ યુઝ ટુ રાઇટ, એટલે કવિ શું લખવા ટેવાયેલા હતા?
તો તમારે એમ લખવાનું કે ધ પોએટ યુઝ ટુ રાઇટ સોંગ્સ, એટલે ગીતો લખવા ટેવાયેલા હતા. શું હતા? સોંગ્સ એટલે ગીતો. ધ પોએટ યુઝડ ટુ કરો, ડી લગાવો, યુઝ ટુ રાઇટ સોંગ્સ. વોટ હેઝ ધ પોએટ લર્નિડ એટ લાસ્ટ, આખરે તેમણે શું શીખી લીધું હતું? ધ પોએટ હેઝ લર્નિડ ટુ બી ધ સોંગ, એટલે ગીત બનવાનું શીખી લીધું. શું બનવાનું? ગીત બનવાનું. પછી ડુ એસ ડાયરેક્ટરમાં જો મિસ્ટર જે.આર. ટાટા સર્વડ ઇન ધીસ સ્કૂલ ફોર મેની યર્સ, સર્વડ છે એટલે સેવા આપતા હતા, એની જગ્યાએ તમને આપેલું છે હેઝ બીન સર્વિંગ આપ્યું. શું આપ્યું છે? હેઝ બીન સર્વિંગ. તો એ રીતે હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી કરવાનું. અહીંયા ટીચ આપેલું છે ટોટ, તો હી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ એમ કરવાનું. શું કરવાનું? હી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન. અને ધ સ્ટુડન્ટ શોડ આપેલું છે, ત્યાં ધ સ્ટુડન્ટ્સ હેવ બીન શોઈંગ કરવાનું. શું કરવાનું? શોડની જગ્યાએ હેવ બીન શોઈંગ લવ એન્ડ ગ્રેટિટ્યૂડ ટુવર્ડ્સ હિમ. ગ્રેટિટ્યૂડ એટલે આભાર થાય, અભિવાદન થાય. શું થાય? આભાર અથવા અભિવાદન. હવે રિપોર્ટ અથવા ઈમેલ છે. મિસ્ટર એન કે જાની રાઇટ્સ એન ઈમેલ ટુ bigmark.com requesting them to replace the TV he has purchased as the PC is not working properly. એમ લખ્યું છે રિપ્લેસ ટીવી એટલે ટીવી ખરાબ આવ્યું છે. તમે એમ કહો કે આઈ ઓર્ડર ટીવી ઓનલાઈન, એટલે મેં ટીવીનો ઓર્ડર ઓનલાઈન આપેલો હતો, બરાબર. માય ઓર્ડર નંબર ઇઝ સો એન્ડ સો, માય નેમ એન્ડ એડ્રેસ આર સો એન્ડ સો, માય મોબાઈલ નંબર ઇઝ સો એન્ડ સો. પછી તમારે એમ કહેવાનું કે I ordered it on Monday. I got the TV અથવા I received the TV on Thursday, but TV is not good, shape is not good, color is not good, and the features are not working as per the બરાબર યોર પ્રોમિસ. એટલે તમે જે પ્રોમિસ આપ્યું હતું, તમે જે એડવર્ટાઇઝમેન્ટમાં આપેલું છે એ રીતે ફીચર્સ એના કામ કરતા નથી, બરાબર. તો આ રીતે તમે એને ઈમેલમાં લખી શકો અને ફોર્મેટમાં ઉપર નીચે બધું સેમ રાખવાનું. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.